આજે મારા મમ્મીનો બર્થડે છે. હા, તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. અને તો બર્થડે ની પાર્ટી છે આજે. તો જો મંચુરિયન મસ્ત. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. અને બોલવાનો વારો છે મારો. તો જુઓ, મગનું શાક, ખીચડી, છાસ, આ સાપડી પ્રસાદીની, અને અંદર રોટલી, અને આ શેનું શાક છે? ગલકાનું, ગુવારનું શાક. અને હવે કાંઈ બાકી છે ફ્રીજમાં પૂરું? તો જમીન તો વયા ગયા હતા, પણ ફ્રી ફાયર નહીં રમવા. આજ તો ફ્રી ફાયર નથી રમી. આજે અમે છે ને મૂવી જોતા હતા. તો મૂવી તો જોઈને ત્યાંના પાછા ઉતરે એટલે છે ને ફોનમાં બધા પોતપોતાની રીતે. અને ત્યાંના 10:30 થઈ ગયા છે. કોઈ રીલ્સ ઘુમડતા હતા ઇન્સ્ટાગ્રામની, અને હું તો મૂવી જોતો હતો. અને હજી જોવાની બાકી છે, તો થોડીક છે પૂરી કરી નાખી. એટલે હજી શરૂઆત જ છે, તો ચાલુ જ કરી છે. દૂધને મૂકી દઈ ફ્રીજમાં, અને હું ડાયરેક્ટ સવારે વાત. તો અત્યારના થઈ ગઈ છે મસ્ત સવાર. અને જોવો નજારો, આજ તો થોડોક કામ આ બાજુ ઉઘાડે છે, એટલે આમ વાદળા છે. અને જો જામફળીમાં લીલી છમ થઈ ગઈ છે જો. અને નવા નવા પાંદડા હોતા આવી ગયા. અને ગુલાબઈ, વાહ, ગુલાબઈ મસ્ત ફૂટી ગયું. ધનવેલ અસલ થઈ ગઈ. મીઠો લીમડો, તુલસીમાં બધા વરસાદના અસલ થઈ ગયા. અને પેલો વરસાદ આવી ગયો. એમ તો પેલો નહીં, ઘણા વરસાદ જ સાંજે આવ્યો હતો. બધે જો ગારો ગારો થઈ ગયો. અને આજે છે એક સ્પેશિયલ ડે. આજ શું છે મમ્મી? શું છે આજ? એમ નહીં, આજ છે હું એટલે આજે મારા મમ્મીનો બર્થડે છે. હા, તો બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો. અને આજ મારી મમ્મી બર્થડે છે. આજ છે 1 જુલાઈ. જુલાઈ છે, 1 જુલાઈ છે. અને મારી મમ્મીનો બર્થડે છે. તો અત્યારના તો ઓફિસે જવાનું છે કામે. તો હા, અત્યારના જ મારી મમ્મી કામ કરે છે. જો બર્થડે વાળા કામ કરે છે. હજી કપડા ધોવાનું બાકી છે. તો જાવી ઓફિસમાં છે. 2000 years later. તો અત્યારે તો ઓફિસેથી ઘરે આવતા રહ્યા છે. ઘર અમારું નથી. અત્યારના બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ ગયું. તો જુઓ, અમે સાગરભાઈ ધાબા ઉપર આવતા રહ્યા. અત્યારના જો ધાબુ ધોવાઈ જાય ઓટોમેટિક, કારણ કે વરસાદ જ એટલા આવે છે. એટલે જો ધાબુ મસ્ત થઈ ગયું. અને આ ધાબુ આમાં લાદી નથી એટલે એટલું દેખાય નહીં, પણ અહીં ધોવાઈ ગયું છે. અને આપણે અહીં બેવી ઘડીક ટાઢોળાને, કારણ કે મસ્ત અત્યારના ઠંડક ઘણી વાતાવરણમાં થઈ ગઈ છે. એટલે 28-29 ડિગ્રી તાપમાન છે. મજા આવે છે બેવાની. પવન નહીં આવ્યા રાખે એટલે ઘડીક બેહવી. અને આજે છે મારા મમ્મીનો બર્થડે. મેં સવારના કીધું એમ. તો બર્થડેમાં તો પાર્ટી કે કેક બેક કટ તો અમે નથી કરતા. તો આગળ ક્યારેક કરીશું, કઈ વાત નહીં થઈ. પણ અત્યારના તો કાંઈ કેક કટ કરવા નથી. તો પાઉંભાજીની પાર્ટી છે લગભગ. તો કા મંચુરિયનની છે, બેમાંથી એક છે. તો હમણાં જે ફેરવા જવાનું થાય તો એ ખબર પડશે. જે હોય એ લેતા આવીશું આપણે. અને અત્યારના બેવી શાંતિથી ત્યાં સુધી તમારા વાદળા હાલે છે ને એનો ટાઈમ લેપ્સ એન્જોય કરો. તો ઘરે તો ક્યારના અમે ભોગી ગયા હતા, પણ ધાબે હતા તો ત્યાં આવતા રહેશે. વરસાદ ચાલુ થઈ જશે. પતરામાં અવાજ સંભળાય છે ધીમે ધીમે. અને અમે તો જમવા બેસી ગયા છીએ. તો બર્થડે ની પાર્ટી છે આજે. તો જાઓ, મંચુરિયન મસ્ત. અને મંચુરિયન આવી રહી, કોબી આવી છે હોતા મસ્ત કોબી અને સોસ. આ બધું કોમ્પ્લિમેન્ટરી આવે આ બે. અને મંચુરિયન 100 રૂપિયાનું ફૂલ પ્લેટ. અમે 2 પ્લેટો લીધી એટલે 200 રૂપિયા થયા. આ બાજુ ખાઈ લેવી મસ્ત. જમી તો લીધું ને ત્યાંના અહીંયા બેસી ગયા સીવી. અને મારી મમ્મી જો વાસણ ઉઠકે છે. હા, નીતિનભાઈ ને જો. અને ગણિતમાં ફેલ છે, અમે કીધું તું એમ. ગણિતમાં ફેલ છે નીતિનભાઈ, એટલે રિપીટરનું પાછું શું કહેવાય પેપર દેવા જવાનું છે ગણિતનું.
તો કઈ નિહાળ આવીશ નીતિનભાઈ? કળથિયા નિહાળ આવી છે. એ અમારા અહીંયા બોટાદમાં ભાવનગર વડે છે. બહુ મોટી નિહાળ છે. નીતિનભાઈ કન્ફ્યુઝન છે ક્યાં આવી છે સીટ નંબર ને એવું. આજ તો નિહાળ જોવા જતા પણ ત્યાંના સાહેબે એમ કીધું કે તમે કાંઈ લાવીજો, કારણ કે તઈ પાળી શરૂ હતી, બધા ક્લાસમાં હોય એટલે કીધું નહોતું. તો કાલ પાછા જાહે કા કાલ પાછું તો અને બર્થડે માર મમ્મીનો પૂરો થઈ ગયો. પૈસે આ કળથિયામાં પછી રચાયું અને બર્થડે માર મમ્મીનો પૂરો થઈ ગયો. કારણ કે અમે જમી લીધું એટલે બર્થડે પૂરો અને ચોકલેટ બોકલેટ કાંઈ કોઈ વેચી નથી. મંચુરિયન ખાઈ લીધું બધાએ મસ્ત અને હવે બર્થડે પૂરો. અને બે જાસમીન જો હજી બાપ હમણાં થોડાક સાટા આવતા હતા એ રહી ગયા. વરસાદ તો જુનાગઢમાં છે અત્યારના. જુનાગઢમાં જવા જેવું છે, ગિરનારમાં બધે એ એડવેન્ચર કર્યા રેખો છે. પણ આપણે ત્યાં બેઠા છીએ, ચોકલેટ ખાવી છે એમ શાંતિથી, કાંઈ કામ છે નહીં. તો અત્યારના તો ગેમ રમીને પાછા આવતા રહ્યા છીએ અને કુકર અહીંયા છે. એનું કારણ શું છે? અલા આમાં ચણા આવી છે, કાલે ચણાનું શાક છે. મમ્મી કહેતા હતા કે ચણાનું શાક બાફેલું છે. આની અંદર છે ને મંચુરિયન પીડા આવી છે. જોઈ રહ્યા જો. તો ખાઈ જવાના પછી અને બ્લોગને કરી દેવી એન્ડ. અત્યારના 11:10 થઈ ગઈ છે. તો જો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળી આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.